લખનૌની પાસે મિર્જાપુર ગામ, એમાં એક ક્ષત્રિય પરિવાર ધણી ધણિયાની પતિ પત્ની દંપતી ભગવાન સ્વામિનારાયણ અખંડ ઉપાસ એરી પર એવા અનન્ય ભાવે ભજન કરનારા. હા, એમાં ગરીબાઈ હોય અથવા તે જમાના હોય, ઘાસના ઘર બનાવ્યા હોય, અને એ પેલી જે બાઈ હતી એને સુવાવડ પેલી આવેલી, દીકરાનો જન્મ થયેલો એટલે ખાટલામાં હજી એના પેલા શું કહેવાય સૂતકના દિવસો, એટલે ખાટલામાં એમને સૂતી હોય, બાળક એના ખોળામાં રમતું હોય, ઘાસનું આખું મકાન હોય, અને એમાં ભાઈ કોઈ હાજર નહીં, અને મકાન સળી ગયું કોઈ પણ કારણોસર. લાગી જાય તો ચૂલા હોય આ હોય, અને બાઈ તો પેલી પથારી હોય એવી રીતે. ઘર સળી ગયું, ભડાભડ પવન લાગતો, ચારે બાજુ આગ ઘેરી લીધું. એટલે એકદમ બાઈ છોકરું તેડી અને બહાર નીકળવા માટે કોશિશ કરી, પણ ક્યાં જાય? આગ ચારે બાજુ લાગી ગઈ, વચમાં રહી ગઈ બાઈ એકલી, અને નાનું સાવ 2-3 દિવસનું દોથાનું છોકરું. હવે શું કરે કયો? પણ વિશ્વાસ. હે મહારાજ સ્વામિનારાયણ, પુકાર બુકાર કઈ કર્યો નહીં હોય, પુકારે ન કર્યો, હુંકારો ન કર્યો. છોકરાને છાતી વળગાડી ગોદડું ઓઢીને ખાટા પર હુઈ ગઈ. જય સ્વામિનારાયણ. વિચાર કરો એને કઈ રીતે ઊંઘ આવી છે. બસ ગોદડું ઓઢીને છોકરાને છાતી વળગાડી ગોદડું મારી હોઈ ગઈ અને ઊંઘી ગઈ. આ મિરેકલ છે. ઘસઘસાટ ઊંઘી ગઈ, પતી ગઈ. પેલા તો આપણે આમ લાંબા જ ન થઈ શકીએ, અને આ તો સુઈ જ ગઈ. સુઈ ગઈ એટલે રિયલ ઘસઘસાટ. આપણે જેમ રાત્રે બહુ થાક્યા હોય 1:30-2 વાગે પથારીએ પડે, પીડા પથારીમાં પડ્યા ભેળા, આપણને ઓશીકું કઈ પાછી ખબર પડે નહીં, એમ સુઈ ગઈ, પતી ગઈ, સુઈ ગઈ. અને ઘર ભાઈ સળગી ગયું. ઘર સળગીને પૂરું થયું. બાઈ તો જાગી નહીં. મારો વાલો 3 છોગલા વાળા બાઈની પાસે પ્રગટ થયા. બાઈનું ગોદડું ઉંચકાવીને જગાડ્યું. અરે જાગો મહારાજ, તમે આવ્યા, આવવું જ પડે. આમ ચારે બાજુ જોયું, બધું જ સળગી ગયું. બાઈની ઉપર કોલસો પીડ્યો નહોતો. અને મહારાજને જગાડ્યા, લ્યો જાગો, તમે એમ કેમ છો, બહાર નીકળો, છોકરાને સાચો લ્યો, બધાને જય સ્વામિનારાયણ કહેજો. અને મારો વાલો અદ્રશ્ય થયો. હવે આ કઈ વિશ્વાસ કે આ શ્રદ્ધાનું પડીકું કઈ મેમનગરના બજારમાં મળે? એ તો હાર્ટમાં જ નીકળે, એનો વેપાર તો અહીંયા થાય છે. એ વિશ્વાસ એટલે ભગવાનને સોંપી દે તો જે કઈ દુઃખ દર્દ ચિંતા છે એ બધું પાર ઉતરાય. એટલે પૈસો આવે એની સાથે અનિદ્રા આવે, પણ ભગવાનને સોંપી દે તો એમાંથી પાર ઉતરે છે.